આ મકાનની વિશેષતા એ છે કે ઘરમાં મહત્તમ લાકડાનો ઉપયોગ થયો છે અને લગભગ 500 જેટલા ઝાડોનો ઉપયોગ થયો છે, પરંતુ આપણે એક પણ ઝાડ કાપ્યું નથી. બધા 50-60 વર્ષ જૂના લાકડાના ઘરના કાટમાળનો આપણે રિસાયકલ બનાવીને ઉપયોગ કર્યો છે. અને ગરમી નહીં લાગે એના માટે કેવિટી વોલ, હવાની અવરજવર, હવા ઉજાસ બની રહે અને એસીનો ઉપયોગ એકદમ ઓછો કે નહિવત કરવો પડે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઘરની દિવાલોમાં પક્ષીઓ માટે માળાનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબનો જે સંદેશો છે કે જળ સંચય કરવાનો, એ હેતુથી આપણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી છે, જેથી કરીને વરસાદી પાણીનો આપણે જમીનમાં સંગ્રહ થાય તે હેતુથી 2-3 બોરમાં આપણે પાણીનો સંગ્રહ કરવાની આયોજન કરેલ છે. આપણા મનુષ્યના ઘર સાથે સાથે આજુબાજુના પક્ષી, જીવજંતુ, પશુઓને પણ સંરક્ષણ થાય, પર્યાવરણનું સંવર્ધન થાય એવા હેતુ સાથે, પ્લાન સાથે તમે આજુબાજુનું પણ વાતાવરણ એવું ઊભું કરો કે જેથી કરીને અબોલા પક્ષીઓને, જીવજંતુઓને આશ્રય મળી રહે, આહાર મળી રહે, પાણી મળી રહે અને એની સાથે સાથે પ્રકૃતિને બિલકુલ પણ નુકસાન ન થાય એ રીતે પ્લાન કરીને વૃક્ષારોપણ